ગયા વર્ષે બી એ જ સમસ્યા હતી રાજકોટ અને આખા સૌરાષ્ટ્રના લોકમેળાની. આ વર્ષે બી એ જ સમસ્યા છે. હવે જ્યારે જ્યારે આખું વર્ષ મેળાની એક્ટિવિટી આખા ગુજરાતની અંદર બંધ રહી, ઘણા બધા મેળાઓનો કાર્યક્રમ ન થઈ શક્યો, લાખો લોકોનું નુકસાન થયું, લાખો લોકો રોજીરોટીથી વંચિત રહ્યા અને એ સિવાય ઓર્ગેનાઇઝર લોકોને બી લાખો રૂપિયાની મૂડીનું નુકસાન થયું. હવે આજે ફરીથી જન્માષ્ટમી 2025ની જ્યારે વાતચીત થઈ રહી છે, છેલ્લા એક મહિનાથી એક્ટિવિટી થઈ રહી છે, 3-4 હરાજીઓ, 3-4 ફોર્મ ઉપાડવાની મુદતો વધી રહી છે, છતાં બી કાર્યક્રમો અંતિમ તબક્કે પહોંચી નથી. આખા વર્ષ દરમિયાન સરકારે એસઓપી બનાવી. જ્યારે હાઈકોર્ટમાં એસઓપી મૂકવામાં આવી તો એસઓપીની સાથે અમને એવી રજૂઆત કરી કે આ એસઓપીના નિયમમાં કોઈ પણ પ્રકારના કમિશનરને અને કોઈ પણ પ્રકારના પ્રાંત અધિકારી અથવા કલેક્ટરને એની અંદર સુધારો વધારો કરવાની સત્તા છે. એ વાતચીત એને વધારાના નિયમ તરીકે એની અંદર સામેલ કરી. હવે જ્યારે જ્યારે આ વસ્તુની વાતચીત સાથે જ્યારે લાયસન્સ લેવામાં આવે છે તો કલેક્ટર કક્ષાના અથવા કમિશનર કક્ષાના અધિકારીઓ એવું કહે છે કે રાજ્ય સરકારે એસઓપી બનાવી છે, એમાં અમે ફેરફાર ન કરી શકીએ. આજે એક મહિનાથી ગાંધીનગરના ચક્કરો કાપે છે મેળા એસોસિએશનના સભ્યો, રાજકોટની અંદર રજૂઆત કરે છે, આખા ગુજરાતની અંદર રજૂઆત કરે છે. આ તમામ વાતોનો આજ તારીખ 11/7/2025ના રોજ તારીખે આજે નિવેડો એ જ આવશે કે સરકાર એવું કહેવામાં આવશે કે તમે કલેક્ટર કક્ષાના અધિકારીઓ જોડે જાઓ અને કમિશનર કક્ષાના અધિકારીઓ જોડે જાઓ અને પ્રાંત અધિકારી જોડે જાઓ અને એમને રજૂઆત કરો કે ભાઈ આમના મેળાની અંદર આ બાબતની છૂટછાટ આપો. એમને અમે સત્તા આપેલી છે. એટલે કહેવાનો મતલબ કલેક્ટર ખસેડીને મોકલે છે ગાંધીનગર અને ગાંધીનગરવાળા ખસેડીને મોકલશે કલેક્ટર જોડે.